જી બેન, આપનું નામ? મુસ્કાન બેન. બેન, કેટલા વર્ષોથી આપ જંગલેશ્વર વિસ્તારમાં રહ્યો છો? મારો જન્મ અહીંનો જ છે. અમારો જન્મ અહીંનો જ છે. મારા મમ્મીનું ઘર 60 વર્ષથી આ મારા મમ્મી મારા પપ્પા બધા અહીંયા જ રહે. અમારો જન્મ અહીંનો જ છે. અને અમે ક્યાં જાય આવડા છોકરાઓ લઈને અમને એને સરકારે કીધું તું કે તમને એને આશરો મળશે, એટલે અમે એ આશ્રમમાં બેઠા હતા. અને હવે 2 દિવસમાં નોટિસ દે, 2 દિવસનું કહેવા આવ્યા છે. અમે તાત્કાલિક ક્યાં ખાલી કરીને જાય? ટ્રેક્ટરની ને મજૂરની સુવિધા આપે છે અને મકાન નથી, તો અમે ટ્રેક્ટરને સુવિધા લઈને શું કરી? મકાન મળતું હોય અમારા જગ્યાએ તો એ સામાન અમે અહીંયા નાખી, અને અમારે નથી આશરો તો અમે ક્યાં લઈને જઈએ સામાન? અમારે સરકારને એ જ કહેવાનું છે કે અમને આશરો દઈ દો તો અમે અમારા હાથે પાડ નાખશું ને અમે અમારા હાથે છે ને એ સામાન કાઢી લેવું. તમારે મજૂરની ને તમારે ટ્રેક્ટરની અમને જરૂર નહીં પડે. અમારા ઘરના અમારા ખુદના મજૂર જ છે. અમારા મજૂર કામ કરે છે. આ છોકરાનું હજી ઓપરેશન કરાયું છે, હજી 10 દિવસ નથી થયા. રમજાન શરીફનો મહિનો છે અને ઓચિંતાનું આવીને કહી ગયા છે કે ખાલી કરી નાખો. અમારે જવું ક્યાં? આપણા છોકરા લઈને એક નાનું છોકરું છે, અમારે ક્યાં જવું? મકાન દઈ દો અમે સામને. તમે કીધું તું સરકારે અમારાથી ચીટિંગ કરી જ છે. એ સરકારને એટલું કહેવા માંગી છે કે અમને સામે મકાન દઈ દો અને અમે સામે મકાન ખાલી કરવા તૈયાર છીએ. કોર્પોરેટર કે કોઈ આવ્યા છે અહીંયા કે કોઈ અહીંયા આવ્યા છે? કોઈ નથી આવ્યું. અહીંયા હજી કોઈ નથી આવ્યું. સર્વે સંબંધિત કબજેદારો તથા સંબંધિત વ્યક્તિઓને નિશ્ચિતપણે જાણ કરવામાં આવે છે કે 15 મીટર ટીપી રોડ વિસ્તારમાં આવેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવનાર છે. સંબંધિત તમામ કબજેદારોને અંતિમ સૂચના આપવામાં આવે છે કે તેઓ પોતાના ગેરકાયદેસર દબાણો તાત્કાલિક અસરથી સ્વૈચ્છિક રીતે દૂર કરી લે. ખાસ સૂચના આપવામાં આવે છે કે દબાણ વિસ્તારમાં મુકાયેલું કોઈ પણ માલસામાન, ઘરગથ્થુ વસ્તુઓ તથા અન્ય સામગ્રી તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડી લેવી. કામગીરી દરમિયાન થનાર કોઈ પણ નુકસાન માટે તંત્ર જવાબદાર રહેશે નહીં. અન્યથા તંત્ર દ્વારા નિયમ મુજબ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને તમામ જવાબદારી સંબંધિત વ્યક્તિની રહેશે. આથી સર્વેને તંત્રને સહકાર આપવા તથા કાયદાનું પાલન